અને મયુર બ્લોગ માં નથી. આ તો મયુર છે આ બ્લોગ માં, કારણ કે આ ચેનલ મારું છે અને હું બ્લોગ માં ના હોય તો કેમ મજા આવે. તો હવે આપણે પાછો ઇન્ટ્રો માર દે. ઓકે, તો જય માતા યુટ્યુબ ફેમિલી. તો કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવવાની છે મેગી. ઓકે, તો આજે આપણે મેગી બનાવીશું આ તપેલીમાં. ના આ તપેલી. તો આપણે નાખી દે પેલા આની અંદર મેગી. તો મિત્રો હવે મજાક થોડુંક સાઈડમાં રાખ દે અને આપણા આને થોડોક ભૂકો કરી લે. ઓમ આખી મેગી મજા ન આવે. હું આમ સમસીમાં લે તો લાંબુ આમ કેમેરા બાયણો ભાઈ આમ સમસી વઈ જાય શું કરવા એટલે અમે થોડોક આમ ભૂકો કરી લે હે ને, વધારે ચાવી ન પડે અને કાંઈ વાંધોય ન આવે. તો આ પેલું પેકેટ ખુલી ગયું. અને તમારે ખાવ તો તમે ઘરે બનાવી દેજો. અને મિત્રો એક વાત કહી દો કે આ મેગી નથી, આ ગોપાલની મસાલા નૂડલ્સ. ઓકે, તો આ મેગી ચેલેન્જ આપણે હા. અને તમારે ચેલેન્જ વિડીયો જોતો હોય ને તો કમેન્ટમાં લખી દેજો ભાઈ નેક્સ્ટ પાર્ટ ચેલેન્જ. અને પાર્ટ એમાં આપણે કરીશું શેરડીના રસનો ચેલેન્જ. શેરડીના રસના? હા તો ગાઈસ કમેન્ટ કરી દેજો કે તમારે કી વસ્તુમાં ચેલેન્જ જોઈશે. એટલે ફૂડ ચેલેન્જ જોઈશે કે 24 hours ચેલેન્જ. ના એ તો મેં ન કરી શકી કારણ કે ભાઈ અમને કોઈ પરમિશન નથી દેતી. તો 24 કલાક ક્યાંક બાયણે રહ્યો કે ગમે તે ખાધા પીધા વગર ના રહ્યો 24 કલાક રિક્ષામાં. એ પછી આપણે મિત્રો જો 1K સબસ્ક્રાઇબ થઈ જાય ને આપણે પૂરા, એટલે મતલબ 1000, એટલે આપણે કરી નાખીશું ભાઈ રિક્ષા અંદર 24 hours ચેલેન્જ. ઓકે, તો કાયમ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફટાફટ આપણે મેગી બનાવવાનું ધ્યાન દઈ દે અત્યારે. તો હવે પાછા મળીશું આપણે કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, બાય બાય. અને મિત્રો મારે થોડો કેમેરો ઊંચો લેવો જોઈએ કારણ કે મારું અડધું માથું કપાઈ ગયું દેખાતું નથી. મારું અત્યારે થોડોક આમ નીચો થઈ કારે નામ ઊભો છો, સ્ટેન્ડ થોડુંક એડજસ્ટ કરવું પડશે. જાવા દે ખોટા. હકીકતમાં પગ બેવડો હે છે, એક પગ તો સીધો હે ને. તો કેમ રાખે મિત્રો? થઈ ગયું ને હવે સીધો હજુ આમ સીધો થઈ ગયું. તો હું નાનો પડી ગયો કોમેડિયન. તું તો મારે નાનો જ છે. મિત્રો જો મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું પાણી નાખી લઈ. બધી તો આ જ પૂરી કરી નાખ એટલે કાંઈ વધે જ નહીં. પછી શું ખાવાનું? પાણી. અને કાંઈ ખાવાનું જ ન વધે તો 2 મિનિટ ઉભા રહ્યો થોડું પાણી ભરી લો. તો મિત્રો અમે આ મેગી એ થોડાક અલગ પ્રકારથી બનાવી છે. અલા વચમાં ગાગે કોને રાખી? આગે રાખજે. તો આમાં આપણે પાણી નાખી દીધું છે ને હવે આપણામાં નાખવાનું છે સોલ્ટ. મારું મતલબ છે મીઠું, જે આવડી ડબલીમાં છે. મીઠાને સોલ્ટ ના કહેવાય, તો નમક. હિન્દી થોડું ઇંગ્લિશમાં મીઠાને શું કહે? મીઠું. યા ઓવર આમ કોણ ડોલી ચાય વાળ પણ અમે ચા નથી બનાવતા. આનું નામ તમે કોમેન્ટમાં કહેજો. જે અમે હાંસી કહીશું પણ તમે પકડો. અને હવે આપણામાં હું ચટણી બટણી થોડું નાખ દે, તીખું કરી નાખે. થોડું લોટ નાખું અંદર. તારી વાવરતા હું કઈ ગડબડ કરાવી છે કે આખો દી 24 hour બાથરૂમ? તો મિત્રો આપણે આમાં ચટણી એટલી નાખશું કે કિસીને સોચી ના હોગી. ખરા ભાઈ જોગિંદર, તેરા ભાઈ જોગિંદર. તો મિત્રો મેં ચટણી આમાં એટલી નાખી દીધી કે સવારે વારો ન આવે. સવારે ડાયરેક્ટ બાથરૂમમાં જ ભાગી જાય. તો મિત્રો હવે આપણે મેગીમાં બધું કમ્પ્લીટ નાખી લીધું છે અને ગેસ ચાલુ કરી દે આપણે. અને બાકસ કેમ ગયા પછી આમાં બાકસ
હટ પોંદુરામ આયા આમે જ પડી દેખાતી નથી. કોડા જેવી આખું કોને આપી તને હા ઉભા જો એક નવી ટેકનિક બતાવું ગેસ ચાલુ કેમ કરે. હા મિત્રો ગેસ ચાલુ થઈ ગયો છે અને ગેસ એમનો બધો ઉડે છે એની કરતા આપણે તપેલી રાખી દઈ. માતાજીની જય. જય માતાજી. અને આ વિડીયો કોઈ આપણા ઘરના જોયે તો મારો ચાક હલો ભાઈ સમસી ક્યાં છે આપણી? ઓય ઓય ઈ મારી હે. તારી તારા ઘરે પડી આમ છે. આ દેવી મારી હે. બીજું ગોતી લેજો દુનિયાને. મનમાં જમતી મિત્રો લોકો ગેસ કરો આપણે ને. થોડોક ફૂલ કરી નાખીએ આપણે. અને હવે તમે જોઈ લો થોડોક ટાઈમ લેપ્સ. ઓકે આ રે મારી. તો મિત્રો ફાઇનલી મેગી બની ગઈ છે અને મારો હાથ થોડોક અલગ હું લેવા ખબર મારા મેં મોબાઈલ રાખ્યો છે સ્ટેન્ડ ઉપર અને સ્ટેન્ડનો કોઈ દી ભરોસો ન કરે જે સસ્તા માઇલ હોય ને એનો કે 40-45 હજારનો મોબાઈલ ક્યાં દોડ્યું? 150-250 રૂપિયાના સ્ટેન્ડમાં એ ન પહોંચે કોઈ દી. તારા સ્ટેન્ડ નું ચાર્જ એટલે મૂકી દે અહીંયા રાખજો કેમેરો ને આપણે અહીં બેસીએ. ઓકે અને તમને ખાવાનું મન થતું તો આરે બનાવી લેજો ભાઈ. અને મિત્રો જો તમને મેગી પણ ખાવાનું મન થતું હોય આ તો અમારી આગળ ના આવતા. તો અમારી આગળ ન તમે આવતા. ન આવતા અને ઘરે બનાવી. કારણ કે અમારે પાસે જો થોડીક જ છે અને તપેલીમાં હજી થોડીક પડી છે એ અમારા બે હાથે. એ અમારે લકી ડ્રો માં દેવાની છે. હા અને અમારે એ તપેલીમાં મેગી પડી ને એ અમારે કરવાની છે ગીવ અવે. એટલે હું ગીવ અવે એટલે તમારા કોઈ એક સબસ્ક્રાઇબમાં તમને એ મેગી મળી જશે અને તમારી મેગી જીતવી હોય તો એના માટે સબસ્ક્રાઇબ કરી લ્યો અને કોમેન્ટમાં લખી નાખો મેગી અને જેના કમેન્ટમાં 0 લાઈક હશે અને આમાં લાઈક કરવાનું હું જ લાઈક કરના જેની સારી કમેન્ટ હશે ને એની મારી મેગી દઈ દે ફ્રીમાં. ઓકે તો ગાયમ ગા કમેન્ટ કરી નાખો અને અને એમાં અમે ખાવાનું ચાલુ કરી દઈએ. ઓકે તો મિત્રો અત્યારે મેગી તો બની ગઈ છે પણ બહુ ગરમ છે કેમ ખાવી હવે આને? એક તો ગરમીમાં અહીંયા પછી રહોડામાં પંખો નથી ને એટલે એક તો તીખી ના તીખી એટલે તું મને બીજું બોલે. એક તો રહોડામાં પંખો નથી અને પંખો હોલમાં છે અને અમે હોલમાં સી અમે રહોડામાં અને રહોડામાં ગરમી થાય છે ને મેગી પાસે ગરમ છે તો વધારે ગરમી જો કઈ છે? કોને કીધું? કાઈ નથી. કાંઈ વાંધો નહીં. અત્યારે પેલા મેગી ખાઈ લે ને પછી તમને માથે ઓલા શું કહેવાય ધાબા ઉપર લઈ જાય મેડીમાંથી. ઓકે ત્યાંનો તમને વ્યૂ બધો દેખાડી કેવો સીન આવે તો પેલા અમે ખાઈ લઈએ અને તમે એન્જોય કરો ટાઈમ લેપ્સ. અમે ખાઈશી નહીં અમારા ઝાડા જોતા રહેજો. તો મિત્રો મેં તો હવે મેગી ખાઈ લીધી છે ને ભાઈની હજી મેગી ખાઈ છે જો ઝાપટે છે કયું ના. અને મેગી કેવી બની હતી? એક નંબર બની. અને ભાઈ જો આપણે મેગી ખાઈ લીધી છે અને ભાઈ આ માથેનો રૂમ છે જે અમે ખાવા લાવ્યા હતા ભાઈ મેગી. કારણ કે નીચે ભાઈ કામ હતું એ કે માથે વયા જવાય ઘરમાં મારે કામ હું કા પોતું કરવાનું હતું ને એટલે. અને ભાઈ અત્યારે બાયણે લાવ્યા છે ઘરની અને જો કંઈક બાયણે હવે આવું છે અને આ જો માથે હતું ને બધું તલ પાતરીને બધું ફાટી ગયું છે અત્યારે. અને જો બાયણે નજારો કેવો લાગે કોમેન્ટમાં કહી દેજો એક ફેરી. આપણી પાસે ડ્રોન નથી, ડ્રોન ઉડાડ્યું હોત ને એક નંબર સીન આવે. જો ડાયરેક્ટ ઓલું દેખાય શું કહેવાય ઝૂમ નથી થતું ચાલુ વિડીયો. આ બાજુ બધે ડ્રોન ઉડાડત આપણે તમને બધો એરિયો દેખાડત ડ્રોન હોત ને તો. અને અત્યારે ડ્રોન નથી શું કરવા ને આવી કંઈક મેળી છે. હવે આમાં નવો સુધારો કરતા જઈએ હવે. અને આ રૂમમાં કંઈક હવે આપણે જલ્દી કંઈક બનાવવાનું વિચારી છીએ કે ભાઈ આપણે એક પર્સનલ રૂમ હોય એવું કંઈક. જો આ પલંગ આવી જાય અને ભાઈ કલર મારી દેવો છે ને ભાવીનો તને ખાઈ લીધું છે. હવે આ બે વાઇટ કાર લઈ લે નીચે જવું છે અને બાને કામ હોતું ને ચાલ જલ્દી.
તો મિત્રો અત્યારે હું નીચે જાઉં છું. નીચે આમાં ક્યાંક પડી ન જાઉં તો સારું. મોબાઈલ હાથમાં છે અને ભાઈ આ બે નીચે ઉતરી ગયો હવે. અને જો આ લુગડા સુકાય છે ને તમને એક વસ્તુ દેખાડું. હજી એક વસ્તુ સુકાય છે જે મેન વસ્તુ છે આ ઢીંગલો. આ ઢીંગલાને હમણાં મેં ધોયો હતો, એકદમ રૂપ સુંદરો કરી નાખ્યો. જો એ આવું 2 મિનિટ તો જો મિત્રો આ ઢીંગલો મેં ધોઈ નાખ્યો. હજી ભીનો હે હજી લીલો છે, બીજા કડા લાલ આખું થઈ ગઈ જો ને. નહીં કઈ જો લાલ લાલ આખું ગુલાબી આખું થઈ ગયું. હવે આને પાછું સુકાઈ દે જા હતો ને. આ જો અહીંયા દોરો છે ને એમ. તો મિત્રો અત્યારે હું ભાઈ ને અત્યારે બાયણે બેઠા છે અને ભાઈ લુગડા માથામાં આવે છે. અને આવડા મોટા લુગડા કેના છે તમને ખબર છે? જો કેવડા મોટા બધા લુગડા છે. પાછળ ફાટેલું આ બી લખેલો છે જો મિત્રો. આ ભાવિન્યાના લુગડા છે. અને ભાવિન્યો ક્યાં છે ખબર હે? આયા मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा। ના આ નહીં, આ ભાવિન્ય. તો મિત્રો હવે આ લુગડા આપણાને પાછા દઈ દઈએ આપણે. હાલે ભાઈ આ પહેરાવી દે. અને મિત્રો હવે આપણે વ્લોગ એન્ડ કરી દે અહીંયા, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે વ્લોગ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. તો મળીએ પાછા ક્યારેક હવે ફરી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારું મતલબ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સબસ્ક્રાઈબ કરશો ને તો એમ વધારે સારા વ્લોગ આવશે. તો થોડુંક માન રાખી કાંઈ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પાછા ક્યારેક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને વિડીયો શેર કરી દેજો.